અમદાવાદમાં કાંકરિયા કાર્નિવાલના વીમાને લઈને વિવાદ અત્યારે ઉગ્ર બન્યો છે। વીમા કંપનીના વીમાના અંગેના નિયમોને લઈ અને પ્રશ્નો ઉઠ્યા છે। મુલાકાતી ટિકિટ લઈ અને પ્રવેશ કરે તો જ વળતરને લાયક બનશે અને બીજી તરફ કાર્નિવાલમાં એએમસી વિના મૂલ્યે પ્રવેશ આપી રહ્યું છે। જો ટિકિટ જ નથી તો પછી દુર્ઘટનામાં વળતર કેવી રીતે મળશે તેવા અનેક સવાલો અત્યારે ઉદ્ભવ્યા છે। જુદા જુદા હેતુ માટે 5,000 કરોડથી પણ વધુનો વીમો લીધેલો છે, ત્યારે એએમસીએ 45 લાખથી વધુનું પ્રીમિયમ ચૂકવી પણ દીધું છે, જેમાં ખાસ કરી ભૂકંપ, આગ અને આતંકવાદ સહિતના હેતુ માટે આ વીમો લેવામાં આવ્યો છે। સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયા છે। કશ્યપ, કાંકરિયા કાર્નિવાલની અંદર વીમાને લઈ અને અનેક પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે આયોજિત કાંકરિયા કાર્નિવલ છે તેના માટે થઈ અને 5,000 કરોડથી વધારેની રકમનું ઇન્સ્યોરન્સ જે છે તે લેવામાં આવ્યો છે, પરંતુ હવે ઇન્સ્યોરન્સના જે નિયમો આપવામાં આવ્યા છે અને તેને લઈ અને વિવાદ છે તે થઈ રહ્યો છે, કારણ કે જે વીમાના નિયમ છે તેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટિકિટ સાથે જે લોકો પ્રવેશ કરશે અને જો કોઈ દુર્ઘટના થાય, આગને બનાવ બને અથવા તો કુદરતી આપદા હોય, ભૂકંપ હોય કે પછી આતંકવાદી પ્રવૃત્તિના કારણે કોઈ બનાવ બને તો એવા સંજોગોમાં વીમો લેવા માટે થઈ અને તે હકદાર બનશે। પરંતુ બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા જે છે તે વિના મૂલ્યે પ્રવેશ કાંકરિયા કાર્નિવલ દરમિયાન આપતી હોય છે। આવા સંજોગોમાં જો કોઈ બનાવ બને અને કોઈને ક્લેમ પાસ કરાવવો છે તો આખરે કેવી રીતે પાસ કરાવશે તેને લઈને સવાલ છે તે ઉઠી રહ્યો છે। 45 લાખથી વધારેની રકમ જે છે તે ચૂકવી દેવામાં આવી છે, પરંતુ આ જાણે કે આ નિયમને અનદેખી કરી અને આ રકમ ચૂકવાઈ હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ છે અને તેના કારણે જે સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। જી આભાર કશ્યપ, આપ જોડાયા તે બદલ। તો કાંકરિયા કાર્નિવાલના વીમાએ અત્યારે ભારે વિવાદ સર્જ્યો છે, જેમાં પ્રવેશ વિના મૂલ્યે આપવામાં આવે છે, પણ વીમા માટે ટિકિટ હોવી અહીં જરૂરી ગણવામાં આવી છે। વીમાના કવરેજ માટે મનપાની વિરોધાભાસી જોગવાઈને લઈ અને અત્યારે લોકોમાં સવાલો ઉઠ્યા છે। પ્રવેશ ટિકિટ ખરીદી હશે તે જ વ્યક્તિને વીમોનો જે લાભ છે તે મળવાપાત્ર રહેશે। 5,000 કરોડના વીમા માટે અનેક પૈસાઓ ખર્ચવામાં આવ્યા છે, ત્યારે આ વિવાદે હવે જાણે ચરમસીમા પર પહોંચ્યો હોય તેવું કહી શકાય છે, કારણ કે જો તમારી પાસે ટિકિટ જ નથી તો પછી અંદર કોઈ દુર્ઘટના બને છે અને તમે એનો શિકાર બનો છો, એનો ભોગ બનો છો, પછી તો તમને વીમો નહીં મળી શકે, કારણ કે વીમો ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે પ્રવેશ ટિકિટ હશે અને એએમસી આ પ્રવેશ વિના મૂલ્યે એટલે કે ટિકિટ વગર આપી રહી છે પ્રવેશ। હવે આ બધા જ સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે, જે લોકો કાંકરિયા કાર્નિવાલની મુલાકાત લેવાના છે તેમના મનમાં। ખાસ કરી ભૂકંપ આવવો, આગ લાગવી કે પછી કોઈ રાઈટની અંદર તકલીફ પડવી કે એ અકસ્માત સર્જાવો, તેને લઈ અને આ વીમો જે છે તે કરવામાં આવતો હોય છે અને લોકોને તેનો લાભ પણ આપવામાં આવતો હોય છે, પરંતુ પ્રવેશ ટિકિટ ખરીદી હશે તેને જ આ જે વીમો છે તેનો લાભ થશે અને આ જ એક મુદ્દો છે જે અત્યારે ભારે વિવાદ સર્જી રહ્યો છે। તો આજ મુદ્દે જયેશ ત્રિવેદી અમારી સાથે જોડાયા છે, એએમસીના રિક્રિએશન કમિટીના ચેરમેન છે। જયેશભાઈ, આ મુદ્દાઓ અત્યારે જે વિવાદિત બન્યો છે તેને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? આ જે વિગત છે એની અંદર આપણે દર વર્ષે કાંકરિયા કાર્નિવલમાં પબ્લિક જે આવે છે એના સેફટી સિક્યોરિટી માટે વીમો લઈએ છીએ। એ વીમો લોકોની જાનમાલની જે પેલી છે એના માટે લઈએ છીએ, એટલે લોકોને એનું વળતર મળી શકે એના માટે, કોઈ પણ એવું થાય એના માટે 5,000 કરોડથી વધુનો વીમો આપણે લીધો છે, કારણ કે લગભગ એક દિવસે 5 લાખ લોકો આની અંદર વિઝિટ કરતા હોય છે। એનું પ્રીમિયમ પણ કોર્પોરેશન ચૂકવતું હોય છે। હવે અત્યારે જે વિષય છે એવો છે કે ભાઈ કાંકરિયાની અંદર તો આપણે ફ્રી પ્રવેશ જ આપીએ છીએ, કાંકરિયાની અંદર કોઈ ટિકિટ આપણે રાખતા નથી। સામાન્ય રીતે સામાન્ય દિવસોમાં પબ્લિક જ્યારે જાય ત્યારે એની અંદર ક્લોઝડ પ્રિમાઇસીસ છે અને એની અંદર જે વ્યક્તિ જાય એનો આપણે એને ટિકિટ કરતા હોઈએ છીએ, પણ આ 7 દિવસ આપણે ફ્રી રાખીએ છીએ, કાંકરિયા કાર્નિવલ હોય છે એટલા માટે। હવે આ જે વિષય આવ્યો છે કે ભાઈ એજન્સીએ એવું કીધું છે, આ બાબત ધ્યાન પર આવી છે કે ટિકિટ હોય એને જ આ આપણે વીમાનું કવચ મળી શકે, તો એ સંદર્ભે અત્યારે જે વિભાગના સંબંધિત અધિકારી છે એમને આ બાબતનું ધ્યાન દોર્યું છે। એમણે જે કન્સર્ન ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ છે જેમની પાસેથી આ વીમો લેવામાં આવ્યો છે એના સક્ષમ સત્તા સાથે એમની ચર્ચા કરી અને પછી આની જે કોઈ પણ આઉટકમ હશે લોકોના પક્ષમાં એ અમે ડિક્લેર કરીશું, પણ એ બાબતની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે।
જયેશભાઈ, ત્યારે લોકો અસમંજસમાં મુકાઈ રહ્યા છે. કાંકરિયા કાર્નિવલમાં આપણે જઈએ અને ત્યારબાદ કોઈ દુર્ઘટના ભગવાન કરે ન ઘટે, પરંતુ જો ઘટે તો પછી આગળની પ્રક્રિયા શું રહેશે? જી આપની વાત સાચી છે. કોર્પોરેશન હંમેશા લોકો નાગરિકોના હિત માટે જ કામ કરી રહી છે, એટલે આ મુદ્દો પણ આજે સાંજ સુધીમાં કે કાલ સુધીમાં સોલ્વ થઈ જશે. અને જે કોઈ પણ વીમાની ટિકિટ વાળો વિષય છે, એ ટિકિટ વાળો વિષય જે છે એને અમે ક્લેરિફિકેશન આપી દઈશું. બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.